દારૂ સિગરેટ માવા વાળા તો આવતા જ નહીં ને આવો તો ઉપર ગાંધીભાઈ ની ફાટી ગઈ છે NTIVA કંપની ભાઈ કઈ મળવાનું છે चलो भाई देखो अब मैं क्या करता हूँ। હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો મિત્ર મેં તમારો મિત્ર રિતિક જાદવ આજે જઈએ છે દેવયાત્રા તો ચાલો સફરની શરૂઆત કરતા આ છોકરીઓ દેખાઈ ગઈ જતા જતા પબ્લિક તો જો 15મી ઓગસ્ટ હા દોસ્તો ગુડ મોર્નિંગ સુપ્રભાત નવા વ્લોગથી નવા દિવસથી આપણે શરૂ કરીશું ન્યૂ વ્લોગ હું છું તમારો મિત્ર રિતિક જાદવ આજે જઈ રહ્યા છે દેવયાત્રા અહીં હજુ તો ચાલુ થતાં પહેલાં જ એક સ્ટોપ થઈ ગયો છે થોડી ખરીદી કરવા આ લોકો કહે કે દેવયાત્રામાં મેગી ખાઈ એવું ગઈ આયરા તપેલી માંગે અમારો રસોઈ બધું લેવા ઉભરેલો છે ભાઈ આ કમર ઉપર હાથું કામ મૂક્યો ફરીથી ગાડી પર બેસી ગયા છે ચાયલા ચમચા ને તપેલી લેવા તમારા ધ્યાનમાં કોઈ ચમચો હોય તો કેવું છે ભાજપ સરકારનો રોડ આવા રોડ તમને હજુ જોવા મળશે આ વ્લોગમાં હા રોયલ ચાલો રેડી ગાઈસ બગાહો આવી ગયું તારો વિડીયોમાં મારે તો હેલી ગાડી છે કે લેવાનો રસ્તામાં ચાલો તો બધા મિત્રો મળી ગયા છે હવે પાછા જઈએ આગળ અહીં બધા અત્યારે ભેગા થઈ ગયેલા છે કશું નહીં ટાંકી ખાલી કરવા ખાલી બીજું કઈ છે નહીં બોલાયો ટેમ્પાનો બાટલો છે બોલાયો આ ટેમ્પાનો બાટલો છે એને કે જિંદગીમાં મોટો બાટલો વસાવ આટલા રૂપિયા પગાર થયો તારો એટલે હજુ આ લોકોનું રેડી નહીં થતું ચાલો ચાલો જવા દો રાજપીપળા સિટી કોઈ રાજપીપળા નું હોય કે કોઈ બહાર નું હોય રાજનના સમોસા ફેમસ છે ભાઈ ખાધા નહીં પણ કહે છે ખરા હવે ને સેવસાની દુકાન એક અંદર છે રાજપીપળામાં સેકન્ડ ના એમ તો સેકન્ડ નહીં કહેવાય ઘણા બધા સ્ટોપ થઈ ગયા પણ નાસ્તા માટે અત્યારે ઉભા રહેલા છે હું ઓર્ડર કર્યો કેવું છે તો કે દેવ નહીં ના લઈ લો આગળ સમોસા વાળા બી છે એટલે બરાબર બોલો જય શ્રી રામ ધવલા અલે હેલો શું લઈને આવ્યો તે એટલે પાછું હલકું બનવા ચશ્મા પહેરે હલકું બનવા ચશ્મા પહેરે આ ભાઈ નો અપાસ છે તે કઈ પાર્સલ લઈને આવ્યો ઢોકળા
સેવસા આવે છે હજુ. જો ભાઈ સાંભળ, આ ભાઈ એવું કીધેલ છે કે જે સેવસા ખાવાના હોય ને, જે સેવસા ખાય તે જ આવી દે. ક્યાં બોલા? અલા પણ તારું પેટ છે કે પતાળું છે? અલા તો બધા જ ખાય ને, એટલો થોડો ખાવાનો હતો. અપાસ માં આવે છે તો આગળનું બી વિચારું મેં. તો પછી બધાનો વિચાર લે. અત્યારે તો પલટી ગયા હા ભાઈ. પાના બોટલ ડાલા. જો તો ખરો આવ્યો. અલા ભાઈ કઈ મળવાનું છે. મેગી નહીં ખાવાનું. બોટલ એક્સ્ટ્રા લઈ લીધી. કે પામ માપમાં ખાજો એવું કે ઉપર ચડાય નહીં. હા ઉપર ચડાય નહીં. હવે જોવાનું છે કે કોણ ઉપર ચડે ને ત્યારે કોણ હાફે છે ને કોણ નહીં. એ ચરબી છે, એ બાયસેપ ની કહેવાય. જો આ ગોટલી છે તારી, ચેક કર ચેક કર. આ દેખાય છે તારી? દેખાય અમે બહુ દેખાતા નથી. અને ચેસ ની કહેવાય. તું આ બાદ નહીં આવ. કેમ તને બી તારક મહેતાનો શોખ છે? આ વાળ કરવાના છે ભાઈ. બસ આવી જ સ્ટાઇલ કરવાની છે. રાજપીપળામાં ખાઈ લીધું, નાસ્તા પાણી કરી લીધી. હવે પાછા જઈએ છે. આ રોડ સીધો જવાનું છે ને એ 13 કિલોમીટર સુધી જવાનું છે એવું કીધું છે ભાઈએ. બે ભાઈ મળેલા એમ બહુ સારું સજેસ્ટ કરેલ છે. ZENTIVA કંપની. प्यार की राह में चलना की. શ્રદ્ધા સબુરી હોટલ આવી ગયા છે. આ શ્રદ્ધા સબુરી હોટલ છે. પેલા ભાઈ લોકોએ જણાવ્યા મુજબ અહીંથી રાઈટમાં છે. અહીંથી જ રસ્તો હશે. વ્યૂ જો ખાલી મિત્રો, આ વ્યૂ જો. આ જાત દેખાય દે હે અંકલેશ્વર વાળા. ગમે તેવો કેવો હેલો જે અત્યારે બૂમ પાડરો ને તે મારો પાકો ભાઈબંધ છે. એ કોણ જાણે એવો જ છે. એને કેટલું સમજાયું પણ નહીં સુધરે એમાંનો ચહેરો. આ ગામડું જ નહીં, સિટી કરતા 100 દરજે સારું છે. કેમ કે આની અવાજ અલગ છે. તમે આવજો એક વખત જોજો, તમે પણ કહેશો કે હા ભાઈ અહીંનો નજારો બધું જ. તમે પણ આવો એક વખત દેવયાત્રા, પણ વહેલા નીકળજો. અમને ઘણા બધા લોકોએ કીધું કે બહુ મોડા પડી ગયા છે અમુક મિત્રો. કઈ નહીં, તમે પણ આવો. શ્રદ્ધા સબુરી હોટલ યાદ રાખજો, તો અહીંથી અંદર વળવાનું છે. દિલ ખુશ ભાઈ. નાવા માટે, ફરવા માટે ચોખ્ખું જ પાણી છે ભાઈ. વ્યૂ ભાઈ એક નંબર. એરાને ખબર નહીં આગળ ખાઈ બી છે. ફોટોશૂટ માટે બેસ્ટ જગ્યા છે. જે મારા ભાઈઓ પ્રી વેડિંગ કરતા હોય એ લોકોને આવવા માટે કહી શકું, વાંધો નહીં આવે. આવો તો થોડું સાચવીને આવજો. આપણા રસ્તા સારા છે નથી.
ધમાધમ વિડીયોગ્રાફર ઘડીમાં કઈ ચીકડા આવી જાય ઘડીમાં કઈ વળાંક આવી જાય મયુર શાંતિ જવા દે જો બ્રેક લેતી હોય ને ઉકાર દે નીચે મયુરને કેની વિડીયો ઉતારી લીધી હા જો આ ચેમ્પાનો ભાઈ ટોટાટી હવે ગાડી કઈ મૂકવાની ઉપર જા દે છે રસ્તો ખરાબ હોવાના કારણે હે કઈ પડી ગઈ મેં એવું નહીં કીધું કે તમારી ટોપી કઈ ના આવી ના ઉડતી નહીં મેં પનોતી નહીં હા બનભાઈ જ્યાં કોઈની ખેતી નહીં બગાડતા હા ચાલ વિડિયો કોલ કરે ને તારે કેવું લાગે કેવું લાગે ફેવિસ્ટિક ને ફેવિકોલ અલગ અલગ પડી જાય ખરા મને આવડતું દવા તને આવડે હેલું નાતા જીંગલી પોટ પૈસા આપતા પકડીએ લાવને અલા તો હે ને હેલા તો ઉડે ને કુઈડો યાર મારા ખાસો વજન છેલા થોડું ડિવાઈડ કરી લઉં હવે આટલા બધી ચાલે ને થોડું લે લે ટન બોટલ પાણીના બેગ બોટલ પીવાનું હોય તો લાવ ને ભાઈ કાનડો પકડીનો હાથ કર મજા આવતી ફરવાની શું કહેવાય વરસાદ ચાલુ થઈ ગયેલો છે અહીં અમે એ ગાડી અહીં વરસાદ ચાલુ થઈ ગયેલો છે હજુ તો ચડવાનું છે ઉપર 3-4 કલાક હવે એ મને નહીં ખબર કોઈને પૂછીને જઈએ તો એ ગાળ ખાવા લાયક જ કામ કરે આયરો ભલે મારો હગ્ગો ભાઈ બન કેવાય મયુર વિડિયો ક્યારે એડિટ કરી દે 5 મહિના સોરી કેન્સલ એ સુગડી બીજું કોઈ નથી પેલા ભાઈ આગળ ચાલે છે ને સુગડી કહે છે જે મારો પરમ મિત્ર છે ને ગાંધીની ફાટી ગઈ લાગે છે હે ને તો માવા નહીં ખાવાના હા ફેલી આ તો બેગ નહીં આવેલું તને આ બેની વિકેટ પડી ગયેલું છે કહેલો કેવી વાત કરે ભાઈ ના બેગમાં શું લઈ ચાલા આ બેગમાં શું લઈ ચાલા એવું અલા આ કેવું ચડી તો બેન હું આજે ભાઈ બેન છુટ્ટી મળી તો કસની ટાઈમ પાટું વચ્ચે આવી ગયો આજે છુટ્ટી મળી તો ઘેરે ચાલ્યો કે ફરવા ચાલ્યો એવું ઘેર કે બાજુ ચાલો બાય બાય ભાર્ગવી 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 ભાર્ગવી
बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ। पानी को लो तू भाई एक दिन जन्नत अपने कदमों में होगी। बोलो जुबा केसरी। चुपा केसरी ऑलरेडी ये जुबा केसरी है कि चुपा केसरी है? ऑलरेडी चुपा केसरी ચાલો દોસ્તો, હવે ફોટા પાડીને બ્રેક લઈને આ બધા થાકેલા પાકેલા બધા આવી ગયા, જે લોકોની હવા ટાઈટ થઈ ગયેલી હવે કેવા મુસ્કરાય છે। હવે આ પાછા અમે ચાલવા નીકળી પડેલા છે। એલા ગાંધીભાઈની ફાટી ગઈ છે, હજુ બાકી 75 થી 80% બાકી છે। કઈ નહીં, 80% બાકી। આ બીજા ભાઈબંધોએ કીધું કે 80% બાકી છે હજુ। કઈ નહીં, એ બી ચડી જાઉં। અમારા ગાંધીભાઈ અહીંથી જ નીચે જતા રહ્યા છે। એ કહે કે હવે અમારાથી નહીં ચડાય, ગમે તે કહેવાય, લાલ બી થઈ જાય, ગરમ બી થઈ જાય ને પાણી બી નીકળી જાય। જીમ વાળા ઠાકે ને વગર જીમ હા વાળા ઠાકે હું કે ઢવલા જીમ વાળા ઠાકે ને વગર જીમ વાળા ઠાકે હા ઉપર જવાનું તું બતાય પેલો ઢોર આવે છે ને નાનો ભાઈ એ જો વચ્ચે એવું નહીં કે અમે થાક્યા, બધા જ થાકેલા છે। હવે મને કો ફોન કર્યો તે હું તો ગયા છે મસ્ત ઘેર પેલી નહીં કહેતા કે ગોઈ મરવાની થાય ને તો વાઘરી પાસે જાય, બસ એ જ છે, બીજું કશું છે નહીં। આમાંથી જો આહેલા માણસો દેખાય છે તે તો કશું જ નથી, આ ઉપર જ છે। આહેલા જે ઘરો દેખાય છે ને આગળ, બસ આ બધા ઘરો દેખાય છે ને, ઘરો એની કરતા નીચેથી અમે આવેલા છે। આ ઘરો એની કરતા નીચેથી ના છે। પાછળ ના જતા ભાઈ હા ને જો આવવાના હોય કે હા લાગે છે કે ઉપર જવું જ છે, તે તો ફટે લેકિન નવા બી ના ઘટે, તો આવજો, આયરા એક બે તો આવજો। એવામાં અમે એક છે, એક બે ને એક આ છે। અરે પેલા બાબુ વાળો હા આને બી ફાટી તો ગયેલી પણ અમારી હાથે હતો એટલે પછી આવેલો છે, પણ હવે બીજા બે તો ઉપર છે, એ લોકોની ફાટતી જ નથી, કોણ જાણે કઈ સીને આવેલા છે। એટલે ખાસ સૂચના છે, દારૂ સિગરેટ માવા વાળા તો આવતા જ નહીં ને, આવો તો ઉપર જો જાજો, આજો આજો આજો, બહુ જ લાગેલી છે આને, બહુ જ લાગેલી છે। બ્રેક માર, હેન્ડ બ્રેક માર। મજનુ કંટ્રોલ। મોટા વિડિયો કેટલા જીબી ના થાય ભાઈ એક જવાન છે ભાઈ ચાલો 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 આવજો ખસી ઢોલા જોજે હા। બસ હજુ ચર્ચા જ કરીએ છે, બધા સલાહ બી આપે છે ના ચડવાનું તો કહે છે પણ જોઈને ચડવાનું કહે છે, ખાસું ઊંચું છે। ચાલો ચાલ મયુર, જો एक गलती थे कि नीचे आसमान में सिर्फ कौन है कोरा मैं इसमें आया हूं को मन फोन કર્યો હાલા ફ્રેન્ડ લોકો હાથે ગ્રુપમાં ભાઈ हाँ ऊपर चढ़ाई હવે જોવાનું છે કે કોણ ઉપર ચડે ને ત્યારે કોણ હાફે છે ને કોણ એકલા હિંમત નહીં કરતા, સપોર્ટ રે એકલા આવો તો હિંમત તૂટી જશે ને જો ભાઈ બને હે ને અવર ચંડો પાછો તો આવતા જ નહીં હા ઇજ્જત બી જાય ને એને ખબર બી પડી જાય કે તમારું સ્ટેમિના કેટલું છે। છે નહીં એટલે એકલા મારો હા હિસાબે લીધી આપણે કેવા કહેવાય નહીં એટલે એવું નહીં કહેતા કે અમે એકલા આવ્યા એટલે અમારામાં એવું કંઈ છે નહીં, એવું જ છે ગમે તેવાની હિંમત તૂટી જશે। આવજો, હિંમત રાખીને ચડજો। મારે એક ભાઈબંધ એને તો પહેલા જ હિંમત તોડી કાઢી, એટલા નીચે છે, બસ હવે નજીક જ છે। હારું
નાનકી મસ્ત. ફાઇનલી મિત્રો અમે દેવહાટાની ઉપર આવી ગયા છે. થાકી તો ગયા છે. બસ હવે સીધો જ રસ્તો છે. મંદિર અમારી સામે જ છે બિલકુલ. मयूर किधर ने एक दिन जन्नत अपने कदमों में होगी. ये रहे कदम और ये रही जन्नत. સામે જોઈ રહ્યા છો આપણું મહાદેવનું મંદિર છે બિલકુલ સામે. આટલા 3-4 કલાકની મહેનત છે. હા મયુર, તો 3-4 કલાક કાઢી ને આ મહાદેવને મળવા આવ્યા છે. ભગવાન બોલાવે જ બોલાવે, બાકી બધાને ના બોલાવે. ચાલો તો જેની હિંમત હોય તે આવજો, દર્શન જરૂરથી કરજો. ચાલો હર હર બોલે. ચાલ તો ભાઈ મેગી ખાઈ લીધી, બહુ મજા આવી. ચાલ્યા અમે. ટાઈમ કેટલા વાગ્યા? ટાઈમ 6:43 થયેલી છે. આ છે 6:43 નો વ્યૂ. તો ચાલો, જય માતાજી. જતા પહેલા એક ખાસ વાત, કોઈ બી જગ્યાએ જાઓ તમે ગંદકી નહીં ફેલાવો, નેચરને નેચર જવા દો. આ જોઈ લો, તો અહીં થોડું સ્વચ્છતા જાળવો ભાઈ. આ બીજો કચરો રાખો યાર, થોડી સ્વચ્છતા રાખો. આટલું બધું ચોખ્ખું રાખવા માટે બધા કરે છે, તમે એક બોટલ ઉચકીને થોડું એમ તેમ નહીં નાખી શકો. મતલબ કમ્પ્લીટ જગ્યાએ નાખો કે આટલી બધી ગોજવાઓ નહીં રહી. બીજું કશું નહીં, કચરો ગમે ત્યાં નહીં નાખો, કમ્પ્લીટ રાખજો. ચાલો, આ બધું ઉપરથી નીચે આવ્યા જંગલમાંથી, તે બી ટેમ્પો પડ્યો, ટેમ્પો પલટી ખાઈ ગયો. ટેમ્પો ઉભો તો રે, ટેમ્પા, ઓ ટેમ્પા.